ધોરણ 10માં અત્યારે આપણે ત્રીજો યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. તેનું ટાઇટલ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે આ પાઠ ભણીએ એ પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખો. અત્યારે જો તમારી પાસે ટેક્સ્ટ ન હોય તો વિડીયોને પોઝ કરો, પછી જોજો. પહેલાં ટેક્સ્ટબુક લઈ આવો અને ટેક્સ્ટબુક જોજો બરાબર, કારણ કે આપણે એકે એક વાક્ય આપણે જોવાના છીએ, એટલે ટેક્સ્ટબુક તમારી પાસે આવશ્યક છે. સારું, હવે આપણે પાઠમાં આગળ વધીએ છીએ. મિત્રો, માનો કે તમે શાળામાં આવી રહ્યા છો અને શાળામાં આવી રહ્યા છો અને રસ્તામાં કોઈ પથ્થર પડેલો જુઓ છો, તમે શું કરશો? તમે એ પથ્થરને ઉઠાવશો કે પછી એ પથ્થરની બાજુમાંથી ચાલ્યા જશો? બીજી પરિસ્થિતિ આપણે જોઈએ. તમે આગળ વધો છો અને ત્યાં કોઈ ઘર આગળ પાણીનો નળ ચાલુ છે અને એ નળમાંથી પાણી વહી રહ્યું છે, તમે શું કરશો? એ પાણીનો નળને બંધ કરશો કે પછી મારે શું? આ પરિસ્થિતિ છે. છેવટે ચાલતા ચાલતા તમે શાળામાં આવી ગયા. એ શાળામાં તો આપણી પાસે સ્વીપર છે અને એ સ્વીપરે શાળા સ્વચ્છ કરી છે, પણ કોઈ વિદ્યાર્થી માનો કે કોઈ પડીકું લાવ્યું છે, એનું રેપર પડ્યું છે અને એ રેપર ત્યાં જમીન ઉપર પડ્યું છે. તમે એ રેપરને જોશો તો તમે શું કરશો? આ એક સામાન્ય 2-3 નાની નાની બાબતો છે અને આ બાબતો દ્વારા આપણે આપણું વ્યક્તિત્વ છતું કરીએ છીએ. મારી તમારી દરેકની વાત છે કે આપણે ફરિયાદમાં માનીએ છીએ, આ વસ્તુ આવું છે, આ વસ્તુ આવું છે, પણ એનો નિકાલ કેવી રીતે કરવો એના વિશે આપણે વિચારતા નથી. હા મિત્રો, અત્યારે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એની અંદર આ જ એક વસ્તુ છે. એક વાક્યમાં આપણે જો કહેવું હોય તો આપણે કહી શકીએ કે અહીંયા જે અરુણ કૃષ્ણમૂર્તિની વાત કરવામાં આવે છે, એ અરુણ કૃષ્ણમૂર્તિ ગૂગલ કંપનીની અંદર નોકરી કરતો હતો, પણ તેણે જોયું કે એની આજુબાજુમાં જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, જે જળ સ્ત્રોત છે, ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે અને એટલે એનું હૃદય દ્રવી ઉઠ્યું અને એ પોતે પોતાની જે ગૂગલની નોકરી છે એ નોકરી છોડી દે છે અને આ પર્યાવરણ બચાવવા માટે એ કામ શરૂ કરે છે. મિત્રો, આ પાઠની આપણે ચર્ચા કરીશું. તમારી સ્ક્રીન ઉપર તમને પીડીએફ પણ જોવા મળશે, એમાં તમે જોજો. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે ફક્ત 17 વર્ષની ઉંમરનો હતો, એટલે કે નાનકડો હતો, એ વખતે એણે EFI નામની એક NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા, એની એણે સ્થાપના કરી. અહીંયા શબ્દ આવે છે ફાઉન્ડેડ. આ ગ્લોસરી માટે પણ અગત્યનો શબ્દ છે, યાદ રાખજો. વોકેબ્યુલરીમાં પણ તમને કામ આવશે. ફાઉન્ડેડ ધેટ મીન્સ કે એસ્ટાબ્લિશ્ડ, એણે એની સ્થાપના કરી, NGO, અને એ NGOનું નામ છે EFI. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save the turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. બહુ લાંબુ વાક્ય છે, એને ટૂંકમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ વાક્યને તોડીને. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, બહુ સરસ શબ્દ છે ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે કાચબા ગતિએ. મિત્રો, આને કેવી રીતે સમજીએ? દાખલા તરીકે તમે સાયકલ ચલાવવાનું શરૂ કરો છો, પહેલા જ દિવસે તમે સાયકલ પર બેઠા અને એ સાયકલ ચલાવવાનું શરૂ કરશો તો શું થશે? તમે એકદમ ગતિમાં ફાસ્ટ ઝડપથી ચલાવી શકશો? ના. ધીમે 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 એ શીખવો છો તમે, તો એને કહેવાય ટર્ટલ વોક. ધેટ મીન્સ કે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે એકદમ ધીમેથી કરીએ છીએ. તો અહીંયા ધીમી ગતિનું કાર્ય એટલે શું? તો અહીંયા આગળ કહેવામાં આવે છે અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિન્સ ઇન ચેન્નઈ. ચેન્નઈ શહેર છે જેને આપણે જૂને મદ્રાસ તરીકે ઓળખીએ, તો એ ચેન્નઈ શહેરની અંદર ટુ સેવ ધ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડા, એન્ડ યંગ હેચલિંગ્સ, અને હેચલિંગ્સ એટલે એના બચ્ચા. તો એણે શરૂઆત ક્યાંથી કરી?
તો કાચબાના ઈંડા, કાચબાના બચ્ચાને ચેન્નઈમાં બચાવવાની એણે શરૂઆત કરી. અને ત્યાર પછી ટુડે એટલે કે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, અરુણ અને એની વોલન્ટિયર્સ ટીમના સ્વયંસેવકો, વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવક, અને સ્વયંસેવક એટલે શું કે જે બિનસ્વાર્થી કાર્ય કરે છે. દેટ મીન્સ કે એને એ કાર્ય કરવામાં એનો કોઈ સ્વાર્થ નથી, એને કોઈ આવક મળવાની નથી, બસ સ્વેચ્છાએ એ કામ કરે છે. તો એ આપણે વોલન્ટિયર્સ તરીકે ઓળખીશું. તો ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. બીચીસ દરિયા કિનારો, નદી કિનારો, તળાવ કિનારો, પણ અહીંયા આપણે દરિયા કિનારા તરીકે ઓળખીશું. બીચ એટલે દરિયા કિનારો. તો એ દરિયા કિનારો સાફ કરે છે. સાથે સાથે વેરિયસ વોટર બોડીઝ, અલગ અલગ પ્રકારના જળ સ્ત્રોત છે, નદી હોય, તળાવ હોય, સમુદ્ર, જેને આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે. તો આ પ્રકારના જે જળ સ્ત્રોત છે એની ટીમના સભ્યો અને અરુણ પોતે એ સફાઈ કરે છે. ક્યાં? ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. અહીંયા જણાવ્યું પ્રમાણે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પુડુચેરીમાં. તો અહીંયા જે જળ સ્ત્રોત છે, દરિયા કિનારો છે, એને સાફ સફાઈ કરે છે. સાફ સફાઈ તો થઈ ગઈ, બીજું શું કરે છે? ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. તો આ જે ટીમના સભ્યો છે એ ટીમના સભ્યો જે સરોવર છે, દરિયા કિનારા છે અને એની સાથે જે પ્રાણી સંગ્રહાલય છે એની એ સફાઈ કરે છે. દેન પ્લાન્ટ ટ્રીસ. હવે સફાઈ કર્યા પછી ત્યાં એ વૃક્ષારોપણ કરે છે, છોડ રોપે છે, ટ્રી પ્લાન્ટેશન જેને આપણે કહે છે. તો વૃક્ષારોપણ કરે છે. દેન એડ્યુકેટ્સ પીપલ, અને સાથે સાથે આજુબાજુના જે લોકો છે તો એ લોકોને એ શિક્ષણ આપે છે. કઈ રીતે શિક્ષણ આપે છે? તો અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો. શેરી નાટકો દ્વારા એ એમને શિક્ષણ આપે છે. શાળાની જરૂર નથી, દરેક બાબતમાં શિક્ષણ માટે શાળાની જરૂર નથી. જેને જાગૃતિ લાવવાનું કાર્ય આપણે કહીએ છીએ, તો એ જાગૃતિ લાવવાના કાર્ય માટે આ શેરી નાટકો ઘણા ઉપયોગી થઈ પડે. તો એ શેરી નાટકો દ્વારા એ આજુબાજુના લોકોને એ શિક્ષણ આપે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને સાથે સાથે અત્યારે આપણે જે ગવર્મેન્ટ છે એ પ્લાસ્ટિક ઉપર બાન મૂકી દીધો છે. દેટ મીન્સ કે પ્લાસ્ટિકનો મિનિમમ અથવા તો લગભગ નહિવત ઉપયોગ થાય એવું અત્યારે સરકાર ઈચ્છી રહી છે. કેમ? કારણ કે એ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. તો પ્લાસ્ટિકનો બદલે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ? તો અહીંયા કહેવામાં આવે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. પર્યાવરણ પ્રેમી જેને આપણે કહે છે, અથવા તો પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રકારનું કાગળની થેલીઓનો ઉપયોગ કરવાનું અથવા તો એ બનાવવાનું એ શીખવે છે. Arun's team has students who joined him when they were in class 7. હવે અરુણની ટીમમાં સભ્યો કયા? તો મોટાભાગના જે સભ્યો છે વિદ્યાર્થીઓ છે. તો અહીંયા કહેવામાં આવે છે અરુણ's team has students who joined him when they were in class 7. કે જેઓ જ્યારે ધોરણ 7માં અભ્યાસ કરતા હોય ત્યારથી એ ટીમમાં એ લોકો જોડાય છે, એ વિદ્યાર્થીઓ જોડાય છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને ત્યાર પછી લગભગ 5 વર્ષ પછી પણ એ લોકો એની સાથે કામ કરે છે. તો આ એક સામાન્ય બાબત છે કે અરુણ કૃષ્ણમૂર્તિ એની ટીમ કેવી રીતે બનાવે છે અને એ ટીમના સભ્યો કયું કાર્ય કરે છે. તો આ એક જનરલ આઈડિયા છે. હવે આવો અરુણ સ્વાભાવિક વસ્તુ છે કે આવું કાર્ય કરે એટલે એની નામના થઈ જશે. તો હવે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અહીંયા ઇન્ટરવ્યૂ એટલે કે વાતચીત કરવામાં આવે છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યૂ લેનાર એને પ્રશ્ન પૂછે અને અરુણ કૃષ્ણમૂર્તિ એને જવાબ આપે છે. તો એના વિશેનો અહીંયા હવે યુનિટ છે. હવે આપણે આગળ વધીએ અને પહેલો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ. તમે જ્યારે બાળક હતા ત્યારે તમને કયો અનુભવ થયો? વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જ્યારે બાળક હતા ત્યારે તમને એવો કયો અનુભવ થયો કે જેના દ્વારા તમને પર્યાવરણ બચાવવા માટેનું કોઈ કાર્યક્રમ અથવા તો કાર્ય કરવાની પ્રેરણા મળી?
તમે પર્યાવરણ બચાવવા માટેની પ્રેરણા તમને એક બાળક તરીકે અથવા તો નાના હતા ત્યારે તમને કયા પ્રસંગના કારણે મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમને એ જ્યારે પ્રેરણા મળી ત્યારે તમે સૌથી પહેલું કાર્ય શું કર્યું? તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, એ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. હવે અહીંયા એક વાત કરે છે, અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારા ઘરની પાસે એક સુંદર સરોવર હતું અને આ સુંદર સરોવરની અંદર, સુંદર તળાવની અંદર which once had a lot of birds, frogs and snakes, એ તળાવની અંદર અથવા તો એ જળ સ્ત્રોતની અંદર પુષ્કળ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, સ્નેક્સ સાપો હતા. આવું એક સુંદર તળાવ હતું એટલે આજુબાજુ જળચર પ્રાણીઓ પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતા, પક્ષીઓ પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતા. કારણ કે એ બ્યુટીફુલ લેક હતું. બ્યુટીફુલ અહીંયા સ્વચ્છના અર્થમાં, ઓકે સુંદર તો બરાબર છે પણ અહીંયા સ્વચ્છતાના અર્થમાં એક સ્વચ્છ તળાવ હતું ને સ્વચ્છ પાણીની અંદર ત્યાં આ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. પણ અત્યારે એ તળાવ કયા પ્રકારનું છે? તો અમે વાક્યમાં છેલ્લું 3 શબ્દો છે, વોઝ હેવીલી પોલ્યુટેડ. અત્યારે આ જે તળાવ છે એ એકદમ પ્રદૂષિત થઈ ગયું છે. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. હવે પ્રદૂષિત થઈ ગયું તો એના કારણે પરિસ્થિતિ શું આવે છે? ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ. પ્રદૂષણ હોય, ગંદકી હોય ત્યાં મચ્છર પેદા થાય, મસ્કીટોસ મચ્છર. તો અહીંયા કહેવામાં આવે છે ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ. અને આ પ્રદૂષિત પાણીના કારણે ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર મચ્છર ઉત્પન્ન થાય છે, સ્પ્રેડ ફેલાય છે. એન્ડ ટર્ન્ડ એ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને પહેલાં જે એક સુંદર જગ્યા હતી એ અત્યારે સામાન્ય ભાષામાં કહે તો એક કદરૂપી અથવા તો કદરૂપું પડોશી બની ગયું છે. તળાવ એની બાજુમાં જ હતું, એના ઘરની બાજુમાં હતું એટલે પડોશી કહેવાય. તો અત્યારે એ ગંદકીના કારણે મચ્છર આવે છે અને એ મચ્છરના કારણે આજે એક સુંદર તળાવ છે, એક વખતનું સુંદર તળાવ, ભૂતકાળનું સુંદર તળાવ અત્યારે એ એક કદરૂપું બની ગયું છે. ધીસ હર્ટ મી બેડલી. અને આ જોઈને મને બહુ દુઃખ થયું. દુઃખ થવું, પીડા થવી. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારે આ બાબતે કંઈક કરવું હતું, મને ઈચ્છા થઈ કે હું કંઈક કરું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. પણ કોઈ પણ કાર્ય છે, આવું જ્યારે વિશાળ કાર્ય આપણે લઈને બેઠા હોય અથવા તો કોઈ પણ કાર્ય હોય પણ એમાં અન્ય મિત્રોની, સહાયકોની જરૂર પડે. તો અહીંયા અરુણ શું કરે છે? આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મારા થોડા ઘણા મિત્રો સાથે અમે એકઠા થયા. થોડા મિત્રો અમે એકઠા થયા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને અમે લોકોએ એકઠા થઈને મારા ઘરની બાજુમાં જે તળાવ હતું એ તળાવને અમે સ્વચ્છ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. એટલે પહેલું કાર્ય, પહેલી પ્રવૃત્તિ, પર્યાવરણને બચાવવાની પહેલી પ્રવૃત્તિ અમારી આ હતી. મિત્રો યાદ રાખજો કયું કાર્યનું? કે એના ઘરની બાજુમાં જે તળાવ છે, પ્રદૂષિત તળાવ છે, એને સ્વચ્છ કરવું. આના ઉપરથી આપણને પણ પ્રેરણા મળે છે કે આપણી આજુબાજુ પણ જે ગંદકી છે એને આપણે ગંદકી ન થાય એના માટે પ્રયત્ન કરીએ, અને જો કદાચ હોય તો એને સ્વચ્છ કરવા માટે પણ આપણે પ્રયત્ન કરીએ. આગળ બીજો એને પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. હવે બીજો અને અગત્યનો પ્રશ્ન અહીંયા છે કે એક વિદ્યાર્થી તરીકે અથવા તો બાળક તરીકે તમે જ્યારે કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છો ત્યારે સૌથી પહેલાં તમારા માતા પિતા સાથે સાથે શિક્ષકોનો પણ તમને ટેકો હોવો જોઈએ. તમારે કાર્ય કરવાની ઈચ્છા છે પણ તમારા માતા પિતા તમને ના પાડશે તો અહીંયા એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. કે તમને આ કાર્ય કરવા માટે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારનો સપોર્ટ, કયા પ્રકારનો ટેકો મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. કે તમે જે આ કાર્ય કરવા જઈ રહ્યા છો અથવા તો કરતા હતા એમાં સ્ટડી ટાઈમ, અભ્યાસનો સમય
અને તમારું આ એક્ટિવિઝમ, તમારું કાર્ય, એ બંને વચ્ચે કંઈ સંઘર્ષ એટલે સામાન્ય અર્થમાં લડાઈના સંદર્ભમાં નથી, પણ તમે એક કામ કરવા જઈએ તો બીજા કામના ભોગે ન થાય. તમે સારી પ્રવૃત્તિ કરો છો પણ અભ્યાસના ભોગે થાય. તો અહીંયા એ જ પરિસ્થિતિ છે કે તમે જ્યારે આ કામ કરવા જઈ રહ્યા છો ત્યારે સ્વાભાવિક વસ્તુ છે, તમારા માતા પિતા અને શિક્ષકોને પણ પ્રશ્ન થાય કે આ કાર્ય કરશે તો અભ્યાસ કાર્ય કરશે. તો એને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારા અભ્યાસમાં અને તમારી આ પ્રવૃત્તિ, આ તમારું આ કાર્ય, એમાં વચ્ચે કંઈ સંઘર્ષ થતો હતો ખરો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. બહુ સરસ વાક્ય છે, સપોર્ટિવ, સહાયક, મદદ કરનાર, ટેકો આપનાર. મારા જે માતા પિતા છે એ મને હંમેશા ટેકો આપે છે. I have supportive parents who understood that my interest was the environment. અહીંયા મારા માતા પિતા જે છે એ મને ટેકો હંમેશા આપે છે અને એ સમજે છે. કોણ? અરુણના માતા પિતા સમજે છે કે મારો જે રસનો વિષય છે એ પર્યાવરણ છે. મને પર્યાવરણ પુષ્કળ ગમે છે, એ મારો રસનો વિષય છે અને એ બાબત મારા માતા પિતા પણ જાણતા હતા. They have never stopped me from doing what I want. મિત્રો, અહીંયા આ પાઠની અંદર લેંગ્વેજ ફંક્શન પણ અહીંયા આવવાના છે અને આપણો આ પાઠની અંદર લેંગ્વેજ ફંક્શન કયું છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન, ફ્રીક્વન્સી એન્ડ મેનર. ફ્રીક્વન્સી એટલે કેટલી વાર તમારી એ ક્રિયા થાય છે. તો એના માટેનું પણ આ એક વાક્ય છે જે તમારી એક્સરસાઇઝમાં તમને મદદરૂપ થશે. તો આ વાક્યને અંડરલાઈન કરી રાખજો. They have never એટલે ક્યારે પણ નહીં, કદી નહીં. બરાબર છે? સો they have never stopped me from doing what I want. હું જે ઈચ્છું છું એ કાર્ય કરવાની મને ક્યારેય એ લોકોએ મનાઈ ફરમાવી ન હતી, મને ના પાડી ન હતી. હવે માતા પિતાએ જ્યારે તમને એ કાર્ય કરવાની છૂટ આપી છે તો એક વિદ્યાર્થી તરીકે, બાળક તો બરાબર છે પણ એક વિદ્યાર્થી તરીકે તમારે શું કરવાનું છે? તો એનો જવાબ અહીં આગળ મળે છે, ઓન માય પાર્ટ. તો હવે મારી પણ એક ફરજ બને છે. તો અમારા પક્ષે શું? ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. કે જ્યારે મારા માતા પિતાએ મારી પર આટલો બધો વિશ્વાસ મૂક્યો છે તો એ વિશ્વાસનો ભંગ ન થાય, મારા તરફથી ભંગ ન થાય, એના માટે હું હંમેશા પ્રયત્નશીલ રહેતો, ખાતરીપૂર્વક એ કાર્ય કરવા માટે પ્રયત્ન કરતો. આઈ ઓલવેઝ, લેંગ્વેજ ફંક્શન ઓલવેઝ, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ. એ શું કહેવામાં આવે છે કે હું કોઈ પણ કાર્ય કરું તો એ દરેક કાર્ય કરતાં પહેલાં હું એમને એ કાર્ય વિશે માહિતી આપતો, મારા માતા પિતાને હું માહિતી આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. કોઈ પણ કાર્ય શરૂ કરું એ પહેલાં હું એમની સલાહ પણ લેતો, એડવાઇસ, સલાહ પણ લેતો. હવે શિક્ષકો, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારી શાળામાં શિક્ષકો પણ છે અને એ શિક્ષકો કોઈ પણ કાર્ય હું કેવી રીતે કરવું એનું મને શિક્ષણ આપતા, માર્ગદર્શન આપતા. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી બહુ સરસ શબ્દ છે, નમ્રતા, વિનમ્રતા. મારા શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી. સો દેટ, કેમ? કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી હું દંભી ન બની જાઉં, સ્નોબિશ. અને બીજો શબ્દ છે એરોગન્ટ. એરોગન્ટ એટલે અહંકારી. મારામાં અહંકાર ના આવી જાય કે હું આ કાર્ય કરી રહ્યો છું, મારા કારણે આ કાર્ય થઈ રહ્યું છે, એવો અહંકાર ના આવે, દંભ ના આવે, એના માટે એ લોકો મને વિનમ્રતા શીખવી. સાથે સાથે એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. સાથે સાથે બીજી વસ્તુ મારામાં એ પણ ના આવે કે હું તો સુપરસ્ટાર છું, હું જ આ કાર્ય કરી શકું છું, હું જ મહાન છું. તો એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. એટલે અહીંયા ટૂંકમાં એ કહેવામાં આવે છે કે મારા શિક્ષકો મને નમ્રતા શીખવે છે, કારણ કે હું જ્યારે આ પર્યાવરણ લગતું કાર્ય કરવા જઈ રહ્યો છું ત્યારે મારામાં અભિમાન ન આવી જાય, મારામાં સુપરસ્ટારની લાગણી ન આવી જાય. તો એના માટે સાથે સાથે દંભ અને અહંકાર ના આવે એના માટે એમણે મને હ્યુમિલિટી, નમ્રતા શીખવી. દે ટોટ મી ટુ બી સિમ્પલ. એમણે હંમેશા મને સરળ રહેવાનું શીખવ્યું, નમ્ર રહેવાનું શીખવ્યું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આ વાક્ય હંમેશા આપણે યાદ રાખીશું, કીપ લર્નિંગ. કોઈ પણ કાર્ય શીખવાની હંમેશા આપણે તૈયારી રાખવાની. હું શીખી ગયો છું ના,
એમાંથી તમને ફરીથી એ કાર્ય કરશો તો તમને નવું શીખવાનું મળશે, નવું જાણવાનું મળશે, અને એના દ્વારા નવું તમે જાણશો તો એના દ્વારા તમે એ કાર્ય વધારે સારી રીતે કરી શકશો. તો અહીંયા કહેવામાં આવે છે, દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેમણે મને હંમેશા નમ્ર સરળ રહેવાનું શીખવ્યું અને સાથે સાથે દરેક વસ્તુ હંમેશા ઓલ ધ ટાઈમ હંમેશા નવું શીખતા રહેવાનું પણ એમણે શીખવ્યું. આગળ કહેવામાં આવે છે, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્ય કરતા નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્ય કરતા નથી, ચળવળ ચલાવનાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કરીને મને ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે. ત્રીજો પ્રશ્ન એને પૂછવામાં આવે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે તમે હવે કાર્ય કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે તમે આગળ વધી રહ્યા છો, તો તમે જે શાળામાં અથવા તો તમે જે કોલેજમાં અભ્યાસ કર્યો તો ત્યાં એ શાળા અથવા તો કોલેજે તમારો રસ આગળ વધે, તમે આગળ વધારે સારું કામ કરી શકો, એના માટે તમારી શાળા અથવા તો કોલેજે શું કર્યું? તો અહીંયા કહેવામાં આવે છે, જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અહીંયા કહેવામાં છે કે હું જે શાળા અને કોલેજમાં ભણતો હતો ત્યાં પુષ્કળ પ્લેન્ટી ઓફ પુષ્કળ માત્રાની અંદર લીલોતરી હતી, પુષ્કળ માત્રાની અંદર વૃક્ષો હતા, અને એ વૃક્ષોના કારણે એ લીલોતરીના કારણે બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. ત્યાં અન્ય સજીવો લાઈફ ફોર્મ્સ અન્ય સજીવો પણ ત્યાં રહેતા હતા. ઘર હતું, દેટ મીન્સ કે એ અન્ય સજીવો પણ ત્યાં રહેતા હતા. પક્ષીઓ પણ રહે, એ વૃક્ષોની નીચે કદાચ પ્રાણીઓ પણ બેસે, તો આ રીતે અન્ય સજીવો પણ ત્યાં રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને જ્યારે મેં આ લીલોતરી જોઈ, એની ઉપર અન્ય સજીવો જોયા, ત્યારે મને એ સજીવોની અગત્યતા, ઇમ્પોર્ટન્સ, મહત્વ સમજાયું. હાઉ બ્યુટીફુલ દે આર. કે આ સજીવો કેટલા બધા સુંદર છે. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે શા માટે એમને બચાવવા જોઈએ. બરાબર સમજો. વિજ્ઞાનની ભાષામાં આપણે વનસ્પતિને પણ સજીવ કહે છે, બરાબર ને? તો અહીંયા વનસ્પતિ પણ લઈ લઈએ છીએ સજીવ તરીકે, અને અન્ય જે પક્ષીઓ ત્યાં રહેતા હોય તેને પણ સજીવ તરીકે લઈએ છીએ, અને પ્રાણીઓને પણ લઈએ છીએ. તો આ દરેક સજીવો કે જે સુંદર છે, તો એમને આપણે બચાવવા જોઈએ, એ મને એનું ભાન થયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. અહીંયા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને અત્યારે આપણે કહે છે આત્મનિર્ભર, સ્વાવલંબી છે. ઓન ધેર ઓન, પોતાના દરેક કામે જાતે કરે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, ખોરાક એ જાતે શોધે છે. એન્ડ આ ઓલવેઝ એક્ટિવ, હંમેશા સક્રિય, કોઈને કોઈ કાર્ય કરતા જ રહેતા હોય. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, એ ક્યારે આળસુ ન હોય, સતત એ કોઈને કોઈ કાર્ય કરતા રહેતા હોય. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, આળસુ ક્યારેય ન હોય. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને તે હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આપણે પણ એ પક્ષીઓમાંથી અથવા તો પ્રાણીઓમાંથી ઘણું બધું શીખવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ પોઝિટિવિટી, હકારાત્મકતા. આપણે એ પ્રાણીઓ પાસેથી અથવા તો એ પક્ષીઓ પાસેથી શીખી શકીએ. એટલે અહીંયા કહેવાનો અર્થ અહીંયા આ છે કે આપણે મનુષ્ય પાસેથી, દાખલા તરીકે તમે શાળામાં જાઓ છો તો તમે મનુષ્ય પાસેથી શીખો છો, વેરી ગુડ, પણ તમે પક્ષીઓ પાસેથી અથવા પ્રાણીઓ પાસેથી અથવા તો અન્ય સજીવો પાસેથી પણ શીખી શકો છો. આગળ એને પ્રશ્ન પૂછવામાં આવે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ જોબ, વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. હવે આગળ એને એક સરસ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે આ જ્યારે કાર્યની શરૂઆત કરો છો ત્યારે એ શરૂઆત કરો છો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમે કોઈ જગ્યા પર નોકરી કરતા હતા. અત્યારે એનું નામ નથી, આગળ એનું નામ પણ આવશે, અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપશે ત્યારે આપણે જોઈશું. તો અહીંયા એક સારામાં સારી પગાર આપતી નોકરી છોડવાનું તમને જ્યારે ઈરાદો થયો, તમે નક્કી કર્યું, ત્યારે તમે કોઈ વિચાર્યું હતું, કોઈ જોખમ વિશે વિચાર્યું હતું કે હું આ જ્યારે નોકરી હું છોડી જઈશ ત્યારે મારું શું થશે? બરાબર જુઓ, અહીંયા એક સરસ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે અહીંયા લખ્યું છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તમને ખચકાટ થયો હતો? મિત્રો, અત્યારે માનો કે તમને 50,000ની નોકરી મળી હોય, કોઈ જગ્યા પર તમે નોકરી કરો ભવિષ્યમાં, અને એ વખતે તમે એ રીતે કદી વિચારો ખરા કે હું આ નોકરી છોડ દઉં, પર્યાવરણને બચાવવા માટે કંઈ કર્યું? તમને ખચકાટ થાય કે નહીં થાય? તો અહીંયા એ જ પ્રશ્ન છે કે તમને સારામાં સારી આ પગારવાળી એક નોકરી હતી
અને એ નોકરી છોડીને વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, આ કાર્ય ફૂલ ટાઈમ આખો સમય, દેટ મીન્સ કે 24 કલાક આખો સમય આ કાર્ય કરવામાં તમને કોઈ ખચકાટ ન થયો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? તમે આ જ્યારે નિર્ણય લીધો ત્યારે આ તમે નિર્ણય લીધો એ પહેલાં તમે કઈ કઈ બાબતો વિશે ભાર મૂક્યો હતો? દેટ મીન્સ કે તમે કઈ કઈ બાબતોનો તમે વિચાર કર્યો હતો? એ પ્રશ્ન પૂછવામાં આવે છે. કારણ કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એના ઓપ્શન, વિકલ્પો પણ વિચારીએ છીએ. કે દાખલા તરીકે એ નોકરી છે તો નોકરીના કારણે આપણે રોજીરોટી મેળવે છે તો એના કારણે આપણે જમી શકીએ છીએ, આપણા કુટુંબના સભ્યોનું ભરણ પોષણ કરી શકીએ છીએ. પણ તમે નોકરી છોડી દેશો તો પર્યાવરણને બચાવ જશો તો તમને પગાર તો મળવાનો નથી, પૈસા તો મળવાના નથી. તો એના ઉપાય તરીકે તમે શું? તો અહીંયા એનો જવાબ મળે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અહીંયા કહેવામાં આવે છે તમારે નિર્ણય એ પ્રકારે લેવાનો હોય, એ કાર્યનો લેવાનો હોય જે કાર્ય કરવાનું તમને રસ પડતો હોય તો ગમતું હોય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. હા, ગૂગલ કંપનીની અંદર એ નોકરી કરતો હતો તો એ નોકરી મેં ક્વિટ કરી દીધી, છોડી દીધી. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજુ પણ એ ગૂગલ કંપનીની અંદર મારા જે મિત્રો છે એમના હું સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તો એનો અર્થ એ થયો કે ગૂગલ કંપનીમાં ફક્ત મારી નોકરી મેં છોડી છે, નોટ માય ઇમોશનલ બોન્ડ. પણ એ મારા જે મિત્રો છે એમની સાથેનો જે મારો લાગણીનો સંબંધ છે એ મેં છોડ્યો નથી. એટલે અહીંયા કહેવામાં આવે છે કે એણે ગૂગલ કંપનીની નોકરી છોડી છે. શાના માટે? પર્યાવરણને બચાવવા માટે. અને આ એક નિર્ણય હતો. અહીંયા આગળ કહેવામાં આવે છે, આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ દેટ મિનિટ ઇન 2010. અને અહીંયા કહે છે મને ખબર હતી, હું સમજી શકતો હતો કે એ 2010ની એક ક્ષણ, એ મિનિટ હતી કે મારે નક્કી કરવાનું હતું કે મારે આ નોકરી હવે છોડી દેવી છે. નિર્ણય, પાક્કો નિર્ણય. 2010માં એ નોકરી મેં છોડવાનું નક્કી કર્યું. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો મેં એ વખતે એ નોકરી છોડવાનું નક્કી ના કર્યું હોત અને નોકરી ન છોડી હોત તો ત્યાર પછી હું એ નોકરી છોડવાનું હિંમત ન કરી શક્યો, ડેરિંગ ન કરી શક્યો હોત. આઈ કુડ નોટ સીટ બેક and enjoy life when environmental damage was happening on such a large scale. અહીંયા કહે છે, પોતાની વાત કરે છે, હું કે એકમાં બેસી ન રહું, નોકરી કરું, ઘરે આવું, સૂઈ જાઉં, પતી ગયું. તો આ રીતે એક બાજુ બેસી નહીં રહી શકું અને મારી જિંદગી માણી ન શકું. જ્યારે બીજી તરફ અહીંયા પરિસ્થિતિ આ છે કે પર્યાવરણને આટલી વિશાળ માત્રાની અંદર નુકસાન થઈ રહ્યું છે. એનો અર્થ એ થયો કે પર્યાવરણને આટલું બધું નુકસાન થઈ રહ્યું હોય, પ્રદૂષિત થઈ રહ્યું હોય, ત્યારે હું અને મારી નોકરી અને મારું ઘર એ રીતે કહે છે કે હું બેસી ન રહી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. બહુ સરસ વસ્તુ કહેવામાં છે, આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું હતું, સમથિંગ, મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એ જે કંઈક કરવું હતું ને એ કાર્ય કરવા માટે મારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. દેટ મીન્સ કે મારું સંપૂર્ણ ધ્યાન, ફોકસ એ કાર્યમાં હોવું જોઈએ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને એટલે કહે છે કે મેં EFI માટે મેં ગૂગલની નોકરી છોડી. આગળનો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? હવે સામાન્ય આપણે કહે છે કે કચરો પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. તો એ કચરો કયા પ્રકારનો હોય છે? અહીંયા કહેવામાં આવે છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કયા પ્રકારનો કચરો તમને આ અલગ અલગ પ્રકારના જળ સ્ત્રોતની અંદર લોકો ફેંકતા જોવા મળે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? બીજો પ્રશ્ન કે એ કચરો તમે એ કોઈ પણ જળ સ્ત્રોત છે, દાખલા કે તળાવ છે, તો એમાંથી તમે સાફ કર્યો તો એ કચરો નીકળ્યો, તો એ કચરાના હવે બીજો પ્રશ્ન આવે કે એનો નિકાલ કેવી રીતે કરવો? તો એ નિકાલ માટે તમે શું કરો છો? બરાબર સમજો. ફક્ત સાફ સફાઈ અગત્યનું નથી. એ સાફ સફાઈ કર્યા પછી આપણે કચરો ભેગો થયો તો કચરાનો આપણે શું કરીશું? જો આપણે એને બાળી દઈશું તો પછી હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. તો એનો નિકાલની એક યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. તો અહીંયા એને એ જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એ જે કચરો નીકળે છે તો એના નિકાલ માટે તમે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. જુઓ કયા પ્રકારનો કચરો અહીંયા કહેવામાં છે. ડાયપર, પેલા બાળકોના બાળોતિયા જેને આપણે કહીએ છીએ,
તો એ ડાયપરથી માંડીને ફાટેલા તૂટેલા ચપ્પલ સુધીનો કચરો વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા તળાવની અંદર, સરોવરની અંદર બધી વસ્તુ આપણને જોવા મળે છે. દેટ મીન્સ કે દરેક પ્રકારનો કચરો જે આપણે ઉપયોગ કર્યા પછી ફેંકી દઈએ છીએ, આપણા કામનો નથી, એ બધું ત્યાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ એક ચિંતાજનક બાબત છે, કારણ કે પાણી એ જીવનનો સ્ત્રોત છે. પાણી સિવાયનું જીવન નહીં રહે. પાણી સિવાય મનુષ્ય નથી જીવી શકવાનો. હવા, પાણી, ખોરાક આ આવશ્યક વસ્તુ છે મનુષ્યએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો કહે છે કે આ પાણી જે છે, અને એ પાણી તો જ્યારે જીવનનો સ્ત્રોત હોય ત્યારે આ એક ચિંતાજનક બાબત કહેવાય. હાઉ કેન બી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. અને એટલે આપણે એ જળ સ્ત્રોત છે એની કાળજી કેમ ન રાખી શકીએ? વી યુઝ ધી ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમે જે કચરો ભેગો કરીએ છીએ અથવા તો તળાવ એ જળ સ્ત્રોતમાંથી બહાર કાઢીએ છીએ, એ કચરાનો ઉપયોગ અમે શાના માટે કરીએ છીએ? ફોર લેન્ડફિલ, માટી પુરાણ માટે એનો ઉપયોગ કરીએ છીએ. જો મિત્રો અત્યારે જો કદાચ તમે જાણતા હો તો અત્યારે આપણા જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે સેન્ટ્રલમાં, નીતિન ગડકરીજી, અને એ નીતિન ગડકરીજી અત્યારે એક રોડ બનાવવાની જે વાતો ચાલે છે, અને એ રોડ બનાવે છે એમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરે છે. એ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરે, જેને આપણે નકામું સમજીને ફેંકી દે છે, એ પ્લાસ્ટિકનો ઉપયોગ એ રોડ બનાવવા માટે કરે છે. સારી બાબત છે કે તમે એ ફેંકી દીધું તો એનો ઉપયોગ થયો, જેને કહેવામાં રિસાયકલિંગ. બરાબર છે. તો અહીંયા એ જ પ્રકારની પરિસ્થિતિ કહેવામાં આવે છે. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, કે એ માટી પુરાણ માટે અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે એનાથી અન્ય જે પર્યાવરણ છે એને નુકસાન ન થાય, એ પ્રકારે અમે એ કચરાનો ઉપયોગ કરીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ. અને અમે આ ખાતરી કરીએ છીએ કે જે સરોવરનો એરિયા છે, અને એની સાથે સાથે બીજું કહેવામાં આવે છે વોટર હોલ્ડિંગ એરિયા. વોટર હોલ્ડિંગ એટલે કે આજુબાજુની જે જગ્યા છે, માટી છે, અને વચ્ચે જે જળ સ્ત્રોત છે, તો એ કહે છે એકદમ કચરા મુક્ત હોવું જોઈએ, ફ્રી ઓફ ગાર્બેજ, સો દેટ કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી ત્યાં પક્ષીઓ કે પછી અહીંયા દેડકા કહેવામાં આવે છે, સ્નેક્સ કહેવામાં આવે છે, દેટ મીન્સ કે જળચર પ્રાણીઓ ત્યાં શાંતિથી રહી શકે. આગળનો પ્રશ્ન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. અહીં આગળનો પ્રશ્ન છે કે મોટું અથવા તો વિશાળ સરોવર હોય, તળાવ હોય, તો એને સાફ કરવા માટે તમને કેટલો સમય, કેટલા દિવસો લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે એની સાફ સફાઈ માટે અને એની તમારી સલામતી માટે તમે ખાસ પ્રકારનો જવાબ મળે છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇટ કેન ટેક એનીવે બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તળાવ જે છે, સમુદ્ર છે, અથવા તો નદી કિનારો છે, તો એમાં બે વસ્તુ છે, એનું કદ કેટલું છે, અને બીજી વસ્તુ છે કે એની અંદર એ તળાવની અંદર અથવા તો એ જળ સ્ત્રોતની અંદર કેટલા પ્રમાણની અંદર કચરો છે. તો આ બે બાબતોને ધ્યાનમાં રાખીને 5 દિવસથી માંડીને 3 મહિના જેટલો સમય આ જળ સ્ત્રોતને સ્વચ્છ કરવા માટે લાગતો હોય છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. હવે આ જળ સ્ત્રોતને સાફ કરવા માટે અમે કોદાળી અને પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. કે હવે તમે કચરો સાફ કરો છો, સાફ સફાઈ કરો છો, કદાચ પાણીમાં પણ જવું પડે, તો એના માટે તમે રક્ષણાત્મક સાધનો, પ્રોડક્ટિવ ગિયર, રક્ષણાત્મક, તમારું રક્ષણ થઈ શકે એના માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, કે સ્વચ્છતાની આ જે બાબત છે એને તમે ટૂંકમાં સમજાવી શકશો? વી વેર નોઝ માસ્ક, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. બહુ લાંબુ વાક્ય છે, ટૂંકમાં જોઈએ આપણે. વી વેર નોઝ માસ્ક, સૌથી પહેલાં નોઝ માસ્ક, નાક ઉપર તમે નાકને બાંધવું પડે, માસ્ક પહેરવું પડે. સેનિટરી ગ્લોવ્સ, હાથના મોજા પહેરવા પડે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને કોદાળીને પાવડો લેવાનો.
તો આ રીતે અમે અમારા રક્ષણાત્મક સાધનો સાથે સાથે સાફ સફાઈ માટેના સાધનો લઈએ છીએ, વિથ વિચ વી કલેક્ટ ધી ગાર્બેજ, અને એના દ્વારા અમે કચરો એકઠો કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, અને એ જે કચરો છે એને કલેક્શન બકેટ્સ એટલે કે એને સામાન્ય ભાષામાં કહે ડોલ, એ ડોલની અંદર અમે ભેગો કરીએ છીએ, એકઠો કરીએ છીએ, નાખીએ છીએ, એન્ડ ધેન વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ ડોલ દ્વારા એ ડોલમાં રહેલો કચરો અમે ટ્રકમાં, કચરા પેટી જેને આપણે કહીએ કચરા માટેની જે ટ્રક છે એની અંદર અમે લઈ જઈએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસીલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ દેટ આર હાર્મફુલ. હવે ઘણી વખત એવું પણ છે કે જળ સ્ત્રોત વિશાળ પ્રમાણમાં હોય અને એની અંદર અહીંયા બે શબ્દો જ કહેવામાં છે, વીડ્સ એન્ડ સ્ક્રબ્સ, પેલો ઘાસ પુષ્કળ પ્રમાણની અંદર ઉગી નીકળી હોય, ઝાડી ઝાંખરા થઈ ગયા હોય, તો આવી વસ્તુઓને સાફ કરવા માટે અમે મોટા સાધનો જેને અહીંયા કહેવામાં છે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન, જેને સામાન્ય અત્યારે આપણે એક વાક્ય એક શબ્દમાં કહેવો તો આપણે જેસીબી જેવા મોટા સાધનોનો ઉપયોગ અમે કરીએ છીએ. આગળનો પ્રશ્ન, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મતે, અહીંયા કહે છે બાળકો અને યુવાનો, યંગ એડલ્ટ્સ યુવાનો પર્યાવરણ માટે શું કાર્ય કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણને બચાવવા માટે અમારા દ્વારા અથવા તો આપણા દ્વારા એક નાની શરૂઆત કઈ હોઈ શકે? જવાબ, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલી વસ્તુ અહીંયા છે, કચરો સાફ કરવો એના કરતાં કચરો નાખીએ જ નહીં એ વધારે સારું. કહેવામાં આવે છે વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણા ઘરની આજુબાજુમાં આપણે કચરો નાખવાનું અટકાવવું જોઈએ, બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, બીજું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજી વસ્તુ, આપણે કચરો મિનિમમ ઓછામાં ઓછો ઉત્પન્ન થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્ટ્રોસ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. અહીંયા આપણે જોયું છે કે આ જે તણખલા હોય કે પછી ટીશ્યુ પેપર હોય, હાથ સાફ કરવા માટેના જે પેપર આવે છે તે, રેપર્સ કવર હોય, બેટરીઝ આપણે જે સેલનો ઉપયોગ કરીએ છીએ તે, ફાસ્ટ ફૂડ જંક અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ આપણે ખાઈએ છીએ એનો જે કચરો છે, આ બધું માનો કે આપણે નદી કિનારે ગયા તો અથવા તો તળાવ કિનારે ગયા તો ત્યાં બધું એ કચરો એ તળાવમાં અથવા તો નદીની અંદર આપણે ફેંકી દઈએ છીએ. તો ત્યાં અનવર શું થયો કે આપણા ઘરનો કચરો ક્યાં ગયો? તળાવમાં. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આ જે કચરો છે એ કચરો ઓછો કરીએ, ઘરે કચરો ઓછો ઉત્પન્ન કરીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આ જે કચરો આપણે નીકળે છે તો એનું સલામતીપૂર્વક સેફલી નિકાલ કરીએ, ડિસ્પોઝ એટલે નિકાલ કરો, તો એનો સલામતીપૂર્વક જો આપણે નિકાલ કરીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ એ ગ્રેટ ડીલ. આ એક મુખ્ય કાર્ય છે, તો મહત્વનું કાર્ય છે. ભલે આપણે કચરો સાફ ન કરીએ પણ કચરો ઓછામાં ઓછો થાય અને એ કચરાનો યોગ્ય નિકાલ થાય એ અગત્યનું છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને અહીંયા કહેવામાં આવે છે કે અમારું જે આ પર્યાવરણ બચાવવાનું જે કાર્ય છે મદદરૂપ થવા માટે એમાં દરેક શાળાના દરેક વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે અમારી સાથે જોડાઈ શકે છે અથવા તો અમે આમંત્રણ આપીએ છીએ. આગળનો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? અહીંયા કહેવામાં આવે છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે શાળાનો બાળક વિદ્યાર્થી, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, શાળામાં જતો વિદ્યાર્થી બાળક જો આ તમારા પર્યાવરણને લગતા કાર્યમાં જોડાય તો એને કેટલો સમય ફાળવવો પડે? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. અહીંયા કહેવામાં છે વીકેન્ડ એટલે શનિ અને રવિ. શનિ અને રવિ એને 2 કલાક ફાળવવાના, એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. શરૂઆત 2 કલાકથી, અને આ એક નાનકડી શરૂઆત ત્યાર પછી વિશાળ પ્રકારમાં સહભાગિતા માટે આપણને પ્રેરિત કરશે. એટલે કે વધારે સમય આપવો એના પહેલાં અહીંયા શબ્દ આગળ આપણે જોયો હતો શરૂઆતમાં ટર્ટલ વોક, 2 કલાક અપાય એટલે એને કહેવાય ટર્ટલ વોક, અને ત્યાર પછી વિશાળ પાયા પર એ કાર્ય આપણે કરી શકીએ. છેલ્લો પ્રશ્ન એને પૂછવામાં આવે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે ભ્રાતૃ સંસ્થા.
તમારી આ જે સંસ્થા છે એ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓ અને શાળા કેવી રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમારી પાસે એ બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અથવા તો એ બાળકોને જોડવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ છે. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે અહીંયા કહે છે કે જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે એ રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે અમારી સંસ્થામાં સભ્યપદ આપીએ છીએ, ફેલોશિપ્સ સભ્યપદ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અને અમારી સંસ્થાની અંદર અથવા તો અમારા આ કાર્યની અંદર કોણ જોડાઈ શકે, તો અહીંયા કહેવામાં છે યંગ એનિમલ લવર્સ, જેને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, જે વન્યજીવના ફોટોગ્રાફ પાડતા હોય, ફોટોગ્રાફર હોય તેઓ, ફિલ્મ મેકર્સ, જેઓ ફિલ્મો બનાવી રહ્યા છે તે ફિલ્મ નિર્માતાઓ, થિયેટર આર્ટિસ્ટ, નાટકોની અંદર થિયેટરમાં જે કામ કરનાર કલાકારો છે તે, અને સાયન્ટિફિક રિસર્ચર્સ, અને જે વૈજ્ઞાનિક સંશોધકો છે તે. તો આ બધા અમારી સંસ્થામાં કે છે જોડાઈ શકે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, અમે એમને અલગ અલગ વિસ્તારમાં અથવા તો એમના રસના વિષયમાં અમે એમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક, અને એ લોકો સક્રિય રીતે અમારા કાર્યમાં સહભાગી બને એના માટે અમે કાર્ય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને તમને જાણીને બહુ આનંદ થશે કે અમારા આ જે સંસ્થા છે એમાં સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણનો વિદ્યાર્થી છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ તરફ પછી બીજા વિડીયોમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ.